વેલકમ બેક. તો વડોદરામાં તંત્રની નિષ્ફળતાનો દોષનો ટોપલો હવે ફાયર ઓફિસરના માથે ઢોળવામાં આવ્યો છે. ફાયર અધિકારીના નામે જવાબદારીમાંથી છટકવાના ધારાસભ્ય અને મનીષા વકીલ અને યોગેશ પટેલના પ્રયાસ સામે આવ્યા. ધારાસભ્ય મનીષા વકીલ અને યોગેશ પટેલે ફાયર અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટ પર પ્રહારો કર્યા છે. ફાયર અધિકારીના લીધે અમે લોકોના રોષનો ભોગ બન્યા. ફાયર અધિકારીએ અમારો ફોન રિસીવ કર્યો હોત તો લોકોને મદદ મળી શકી હોત. ફાયર અધિકારીના લીધે રાહત કામગીરી ન થયાનું ધારાસભ્યોનું રટણ થઈ રહ્યું છે. ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ફોન ન ઉપાડતા કોઈ રાહત કામગીરી ન થયાના આક્ષેપો કરવામાં આવ્યા છે. इस प्रकार હવે વડોદરામાં તંત્રની નિષ્ફળતાના દોષનો ટોપલો ફાયર ઓફિસરના માથે ઢોળી દેવામાં આવ્યો છે. ફાયર અધિકારીના નામે જવાબદારીમાંથી છટકવાના ધારાસભ્ય મનીષા વકીલ અને યોગેશ પટેલે પ્રયાસો કર્યા છે. ધારાસભ્ય મનીષા વકીલ અને યોગેશ પટેલે ફાયર અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટ પર પ્રહારો કર્યા છે. ફાયર અધિકારીના લીધે અમે લોકોનો રોષનો ભોગ બન્યા હોવાની વાત મનીષા વકીલે કરી. ફાયર અધિકારીએ અમારો ફોન રિસીવ કરી લીધો હોત તો લોકોને મદદ મળી શક્યું હોય તેવું તેમનું નિવેદન છે. ફાયર અધિકારીના લીધે રાહત કામગીરી ન થયાનું ધારાસભ્યો રટણ કરી રહ્યા છે. ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ફોન ન ઉપાડતા કોઈ રાહત કામગીરી ન થયાના પણ આક્ષેપ છે તે આ ધારાસભ્યો છે તે લગાવી રહ્યા છે. એક બાજુ વડોદરામાં જે પ્રકારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ને ત્યારબાદ કોઈને કોઈ જ મદદ ન મળી અને તેને જ લઈને હવે લોકોમાં ઉગ્ર રોષ છે તે જોવા મળી રહ્યો છે. અને હવે ધારાસભ્ય મનીષા વકીલ જ્યારે લોકોની વચ્ચે પહોંચ્યા હતા ત્યારે લોકોના રોષનો ભોગ તેઓ બન્યા અને છેવટે હવે તેઓ આ તમામ બાબતમાંથી છટકવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છે. જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ ધારાસભ્ય કરી રહ્યા હોય તેવું તેમનું નિવેદન છે તે સામે આવી રહ્યું છે. અને હવે ધારાસભ્ય મનીષા વકીલ અને યોગેશ પટેલે પ્રહાર કર્યા છે. પહેલા 2 દિવસે જ્યારે પૂરની વિકટ પરિસ્થિતિ હતી, ખૂબ પાણીનું આવક હતી, વિશ્વામિત્રીમાંથી, ત્યારે પાર્થભાઈને અમે ફોન કર્યા હતા ચીફ ઓફિસરને અને 2 દિવસ સતત એમનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. તો એ રજૂઆત કાલે સીએમ સાહેબ સાથે અમે કરી છે. એ અમે રજૂઆત કરી છે, સીએમ સાહેબને વાત કરી છે. કાલે કમિશનરશ્રી પણ અંદર હતા, એ બી બેઠા હતા. તો અમે લોકો એમને કીધું છે કે એનું શું કારણ હતું ને કેમ એ ફોન નતો અપાડતા. જ્યાં જરૂર હતી અમને એક જ બોટ મળી. જો એ ભાઈ પોતે ફિલ્ડમાં હોત તો કદાચ એમને વિકટ પરિસ્થિતિ ખબર પડી હોત, પોતે ત્યાં હાજર હોત તો કદાચ એકની જગ્યાએ અમને 2 બીજી બોટ મળી હોત. તો અમે જે સામગ્રી પહોંચાડવાની હતી, પાણીની વ્યવસ્થા હોય કે ફૂડ પેકેટની વ્યવસ્થા હોય, એ અમે પહોંચાડી શક્યા હોત અને પોતે બી લોકો સુધી પહોંચી શક્યા હોત. આ લોકોનો રોષ છે એ વ્યાજબી પણ છે. 4 દિવસ સુધી પાણીની કે ફૂડ પેકેટની વ્યવસ્થા ન થઈ શકતી હોય, નાના બાળકો હોય અને એમના ઘરે સિનિયર સિટીઝન્સ હોય અને આવી સમયમાં જ્યારે આવી પરિસ્થિતિ આવતી હોય અને અમે લોકો મદદે ન જઈ શકતા હોય એટલે લોકોનો આક્રોશ બહુ વ્યાજબી છે, અમે માનીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક અમે લોકો પહોંચી નથી શક્યા એનું પણ એક કારણ આ બોટ છે. જ્યારે સોમવારે જ્યારે વડોદરા શહેરમાં ભારે વરસાદ પડ્યો ત્યારે સવારથી અમારે જે વિસ્તારમાં પાણીની બોટલ કે ખાદ્યની વસ્તુઓ જ્યારે પહોંચાડવાની હતી ત્યારે ફાયર બ્રિગેડ બરોડામાં હતું, ત્યારે એનડીઆરએફની ટીમ કે કોઈ બીજી ટીમ હતી. તો સવારથી હું એને ફોન કરતો હતો, બપોરે બી કર્યા છે, સાંજે બી કર્યા છે. એ બાબતની ચિંતન દેસાઈને બી મેં ફરિયાદ કરી, કમિશનરને બી ફરિયાદ કરી, પણ એ કઈ છે ખબર જ નહોતી પડી. બીજે દાડે બી અમે જ્યારે એને ફોન કર્યા ત્યારે એનો ફોન બીજા